નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃતમાં ધોરણ 9માં આપણે એક નાટક જોઈએ છીએ. ધોરણ 10મા નંબરનું દૌવારિકસ્ય સેવાનિષ્ઠા. બરાબર. તો આ એક નાટક છે, ડ્રામા છે. તે કોણે રચ્યું છે અને કઈ રીતે એની સ્ટોરી છે વગેરે આપણે આજે સમજીએ શું કહેવા માગે છે. રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પંડિત અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે. તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય શિવાજીના જીવન ચરિત્ર ઉપર છે, છત્રપતિ શિવાજી. એ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે. સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી પદ્ધતિ સરસ છતાં ગંભીર છે. તેનો કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠકને સાદ્યંત એટલે અંત શરૂઆતથી અંત સુધી પકડી રાખે છે. બરાબર. આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે. આમાં સમયાંતરે એમને મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે. શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા. ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. ઉપરથી લઈને નીચે સુધીના બધા જ લોકો એમ કહેવાય કે પ્રામાણિક, ઈમાનદાર હતા અને પોતાના માલિક પ્રત્યે વફાદાર હતા. આવી એક સિસ્ટમ ઊભી કરેલી હતી. માટે જ એમ કહેવાય કે તેઓ જે વિજય મેળવ્યા હતા કિલ્લા ઉપર, એ ઘણા લાંબા સમય સુધી પોતાની વિજયને ટકાવી રાખ્યા હતા. એનું કારણ કે એમના જે માણસો હતા બધા વિશ્વાસુ હતા. આનું આપણને આ નવલકથા એક ઉપન્યાસમાં જાણવા મળે છે. છત્રપતિ શિવાજીની જે કાર્ય કરવાની પદ્ધતિ, જે સિસ્ટમ છે, એ આપણને આ પાઠ દ્વારા જાણવા મળે છે. હું તમને મારી રીતે પણ થોડું સમજાવી જાઉં છું. તો જે લોકો સેવકો, એક નાનામાં નાનો સેવક પણ કહેવાય કે પ્રામાણિક, નિષ્ઠાવાન, વિશ્વાસુ અને કહેવાય કે સ્વામી ભક્ત હતો. આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે. આ એક એનો અંશ, એક ભાગ છે. એક સામાન્ય ફરજ બજાવતો દ્વારપાળ કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર રહીને એટલે દૂર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે. બરાબર. આ પાઠને આપણે આગળ લઈ જઈએ. વિદ્યાર્થીઓમાં સેવાભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ છે. પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈને કર્તૃપદની સાથે એટલે કે કર્તાની સાથે વર્તમાન કાળના ક્રિયાપદોનો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થા કે પુરુષ પ્રમાણે ક્રિયાપદ હોવું જોઈએ. પુરુષ એટલે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. તો એનો પણ આપણે અહીં અભ્યાસ કરવાનો છે. એટલે કોઈ પણ પાઠ આપણે જોઈએ તો એના ગ્રામરને પણ આપણે સમજવું પડે. ચલો આપણે પાઠના એના અનુવાદને આપણે આગળ વધારીએ. બરાબર. એકદા દૌવારિક ભવ્ય મૂર્તિમ સંન્યાસીનમ અપશ્યત. એકવાર દૌવારિક એટલે દ્વારપાળ જે ડોર કીપર હોય છે, કે મોટો મહેલ હોય, કિલ્લો હોય, તો જેટલા દરવાજા એટલા એ દરવાજે એક એક સૈનિકને ઊભો રાખવામાં આવે. એ દ્વારનું રક્ષણ કરે એટલે એને દ્વારપાળ કહેવામાં આવે છે. તે સંસ્કૃતમાં કહે છે દૌવારિક. તો દ્વારપાળ કે છે ભવ્ય મૂર્તિ એટલે ભવ્ય આકારવાળા. સંન્યાસીનમ અપશ્યત એટલે સંન્યાસીને જોયો. તત પછી તયોહો એટલે તે બંનેની, એવમ એટલે આમ, એટલે તે બંનેની વચ્ચે એવમ આમ વાર્તાલાપ અભવત. વાર્તાલાપ શરૂ થયો. વાર્તાલાપ થયો.
હવે વાર્તાલાપમાં શું છે તો આપણે જોઈએ આગળ. સંન્યાસી કે છે કથમ અસ્માન સંન્યાસી ન અપી તિરસ્કરોસી. કે છે કે તું અમને સંન્યાસીઓને પણ તિરસ્કાર કરે છે, એટલે અવગણે છે. સંન્યાસી જે છે એ વેશ પલટો કરીને આવ્યો છે, અને એ વાત આપણને આગળ જાણવા મળશે. એ કહે છે કે મારે અંદર જવું છે માલિકને, એટલે શિવાજીને મળવા. તું કેમ કહે છે કે મને જવા દેતો નથી એમ, બરાબર. કથમ અસ્માન સંન્યાસી ન અપી તિરસ્કરોસી. તો દૌવારી કહે છે કે હે ભગવાન, હે મહારાજ પ્રણમામી, કહે છે કે હું પ્રણામ કરું છું. પરંતુ કે છે સ્વકીયમ પરિચયમ અદત્વા, પોતાનો પરિચય આપ્યા વિના. પહેલાં તમે પરિચય આપો, મને યોગ્ય લાગશે તો હું તમને અંદર જવા દઈશ. એટલે કે છે કે પોતાનો પરિચય અદત્વા, એટલે ન આપીને, એટલે કે આપ્યા વિના ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ. કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ ન, અર્હતિ એટલે શકે છે, પ્રવેષ્ટુમ એટલે પ્રવેશી, અને ન એટલે નહીં, અને કશ્ચિત એટલે કોઈ પણ કહે છે કે પ્રવેશી શકતું નથી. પહેલાં પોતાનો પરિચય આપો, પછી હું તમને અંદર જવા દઉં. હવે જો આગળ સંન્યાસી કહે છે, તમે ચિત્ર પણ જોઈ શકો છો બાજુમાં. સંન્યાસી કહે છે સત્યમ, કહે છે સાચું. શાંત અયમ તે અપરાધ, અયમ તે અપરાધ, આ તારો અપરાધ. શાંત એટલે મેં ક્ષમા કર્યો, એટલે માફ કર્યો. તું મને અંદર ન જવા દીધો તો તે એક અપરાધ કર્યો. પણ હશે કે છે કે મેં તારો અપરાધ શું કર્યો? માફ કર્યો. કિંતુ અધ્ય પ્રવૃત્તિ, પરંતુ કે છે કે આજથી માંડીને ત્વમ સંન્યાસીન, એટલે તું સંન્યાસીઓને, પંડિતાન એટલે પંડિતોને, અને બ્રહ્મચારીન એટલે બ્રહ્મચારીઓને, સ્ત્રીય એટલે સ્ત્રીઓને, અને બાલાહા એટલે કન્યાઓને, ચ ન અવરોધુમ શકનોસી, તું અવરોધી શકે નહીં, તું રોકી શકે નહીં. એટલે સંન્યાસી આ એક નવો નિયમ બતાવે છે. એને અંદર જવું છે, એને દ્વારપાળની કસોટી કરવી છે, બરાબર. એટલે કે છે કે તું આજથી પ્રવૃત્તિ એટલે માંડીને સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને, અને ચ એટલે અને, બાલાહા એટલે કન્યાઓને રોકી શકે નહીં. હવે આ વાત કરી એટલે દ્વારપાળને તો ખબર હોય કે ભાઈ મારી ફરજ શું છે, મારી ડ્યુટી શું છે. એટલે દૌવારી કે દ્વારપાળ કે છે સંન્યાસી ન, એ સંન્યાસી બહુ ઉત્તમ, બહુ બોલ્યા તમે, ઘણું બોલ્યા. વિરમ, વિરમો એટલે ધોબો, અટકો. વયમ દૌવારિકાહા, અમે દ્વારપાળો, બરાબર. હવે દ્વારપાળ એ તો પોતે એક જ છે, પણ આ એક જાતિવાચક નામ છે, બરાબર. એનું નામ, પોતાનું નામ ભલે ગમે તે હોય, પણ એની જાતિ કઈ તો કે દ્વારપાળ, બરાબર. એટલે આખી જાતિની વાત કરે કે બધાની ફરજ એક જેવી હોય. તો કે છે વયમ દૌવારિકા, અમે દ્વારપાળો, બ્રહ્મણ અપી આજ્ઞામ, એટલે કે જો બ્રહ્માજી જેને સૃષ્ટિનું સર્જન કર્યું, એ બ્રહ્મણ અપી એટલે બ્રહ્માની પણ આજ્ઞામ ન પ્રતીક્ષામહે, બ્રહ્માજીની આજ્ઞાની પણ રાહ જોતા નથી, પ્રતીક્ષા કરતા નથી. ખુદ બ્રહ્મા હોય તો પણ અમે એમની રાહ જોતા નથી, બરાબર. તો આ રીતે પોતે પ્રામાણિક છે એની વાત અહીંયો એને સાબિત કરી. હવે સંન્યાસી જે વેશ પલટો કરીને આવ્યો છે, એ પોતે કિલ્લો છે, એ કિલ્લાનો ઉપરી અધિકારી છે, પણ એની પરીક્ષા લેવા આવ્યો છે કે ખરેખર એનામાં ઈમાનદારીના ગુણ છે કે કેમ. એટલે એને સંન્યાસીનો એક વેશ પલટો કર્યો છે, બરાબર. આ વાત હું તમને સમજાવું છું. ચલો, સંન્યાસી હવે કહે છે કે સાધુ. સાધુના ઘણા બધા મિનિંગ છે. સંન્યાસી થાય, સારું થાય, બરાબર થાય. તો અહીં સાધુનો મતલબ છે બરાબર, સારું. કે છે માર્ગમ આદેશય, માર્ગમ આદેશયનો મતલબ છે માર્ગ બતાવ, રસ્તો બતાવ. મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી, કે છે કે હું મહારાજની નિકટ એટલે પાસે, ગંતુમ એટલે જવા, ઈચ્છામી એટલે ઈચ્છું છું. હું મહારાજની પાસે જવા ઈચ્છું છું. દૌવારિક તો કહે છે કે ન શક્યમ, શક્ય નથી. અત્યારે તમે રાત્રે આવ્યા છો તો રાત્રે તો કહે છે કે તેમને મળી શકો નહીં. જો શું કહે છે, પ્રભાતે મહારાજસ્ય સંધ્યોપાસન કાલે,
એટલે સંધિ થઈ છે સંધ્યા ઉપાસન કાલે. પ્રભાતે એટલે સવારમાં. મહારાજની સંધ્યાકાળની ઉપાસના કાલે એટલે પૂજા વિધિના સમયે. તો સંધ્યા સવારની પણ હોય અને સાંજ એટલે સાંજની પણ હોય. જે દિવસ અને રાતને જોડે બેની વચ્ચેનો સમય હોય જેને આપણે સંધ્યા કહીએ છીએ. તો કે છે કે રાત્રે તો ન જવા મળે પણ સવારે જો એની પૂજા વિધિના સમયે પ્રવેશમ કરતું અર્હસી, તમે પ્રવેશ કરી શકો છો. બરાબર, મધ્યમ પુરુષ એવી રીતે એને વાત કરી છે. નતુ રાત્રૌ, તું એટલે તો, ન એટલે નહીં, અને રાત્રૌ એ સમય બતાવે છે, સપ્તમી વિભક્તિ. રાત્રે તો નહીં, રાત્રે તો કહે છે કે તમે જઈ શકો નહીં. બરાબર. ચલો મિત્રો આગળ જોઈએ. સંન્યાસી કહે છે કિમ કોપી રાત્રો ન પ્રવિશતિ. કોપી કહ પ્લસ અપી સંધિ થયેલી છે. કિમ શું, કહ અપી એટલે કોઈ પણ, રાત્રો એટલે રાત્રે, ન પ્રવિશતિ કહે છે કે શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી, એમને મળતું નથી, પ્રવેશ કરતું નથી. દૌવારિક કહે છે કે આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય. આહુતાન એટલે જેને આહવાન આપ્યું હોય એટલે બોલાવ્યા હોય, ચ અને પરિચિતાન એટલે જે પરિચિત હોય, ઓળખીતા હોય, અને પરિત્યજ્ય એટલે સંબંધક ભૂત કૃદન છે. ઉપસર્ગ પ્રયોગે ય છે કૃદન, કે જેનું ગુજરાતી થશે ક્રિયા પ્લસ ઈને, અને પરી એ ઉપસર્ગ છે જે ધાતુની આગળ આવે. તો કે છે કે આ બોલાવેલા અને ઓળખીતા પરિચિતોને છોડીને, પરિત્યજીન એટલે કે છોડીને, ન કોપી કોઈ પણ નહીં. અને વિશેષસ્તુ એટલે વિસર્ગનો અહીંયા સ થયો છે. વિશેષ પ્લસ તું, તું એટલે તો, વિશેષ એટલે ખાસ. ખાસ કરીને કે છે ભવાદૃષા, ભવદ એટલે તમે ને ભવાદૃષા એટલે તમારા જેવા. જે યે ખલું, યે એટલે ખરેખર, યે એટલે જે, અને ખલું એટલે ખરેખર, જે ખરેખર તુંબી ધારકા, જે હાથમાં એમ કહેવાય કે શું લઈને આવ્યા છે, કમંડળ. કમંડળ જે ભિક્ષાપાત્ર છે જેને તુંબી કહે છે. તો તુંબી ધારકા એટલે કે છે કે તુંબડી ધારણ કરનારા, દ્વારાત દ્વારમ ભ્રમંતી, ભિક્ષા માગવા માટે બારણે બારણે, દ્વારે દ્વારે ભ્રમંતી એટલે ભટકે છે. એમને તો કહે છે કે હું અંદર જવા દઈશ નહીં. જાય ખરી પણ જેને બોલાવેલા હોય, પરિચિત હોય, એમને જવા મળે. તમે હજુ મને પરિચય આપ્યો નથી એટલે તમને જવા મળશે નહીં. બરાબર. હવે સંન્યાસી સ્વગતમ. હવે આ એક નાટક છે અને નાટકમાં તમે બોલીને તો ઘણું બધું કહી શકો છો, પણ ઘણીવાર તમે કશું બોલતા નથી અને વિચારો છો, જેને એમ કહેવાય મનમાં. તો એના માટે બે શબ્દો છે, સ્વગતમ અને આત્મગતમ. તો હવે એ સંન્યાસી એની આ વાતોથી મનમાં વિચારે છે કે સર્વથા સુયોગ્ય અયમ દૌવારિક. અયમ દૌવારિક કે જે આ દ્વારપાળ સર્વથા સુયોગ્ય, બધી રીતે યોગ્ય છે. અત્યાર સુધી એની કસોટી કરી એમાં તો કહે છે કે ખરો ઉતર્યો છે, કે જે સર્વ રીતે સુયોગ્ય છે. અને કહે છે પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે. પુનઃ એટલે ફરી, ઇમમ એટલે આને, પરીક્ષિતુમ એટલે કહે છે કે પરખવા માટે, પરીક્ષા કરવા માટે, પ્રયતિષ્યે એટલે કહે છે કે હું પ્રયત્ન કરું છું. હું કહે છે કે આને પરખવા માટે ફરી પ્રયત્ન કરું છું. હવે આ તો એ મનમાં વિચારે છે, અને જ્યારે બોલવાનું આવે એટલે નાટકમાં શબ્દ આવે છે પ્રકાશમ. જેમ અંધારું હોય અને પ્રકાશ થાય અને ઓરડો આખો પ્રકાશથી ભરાઈ જાય, એમ કહેવાય કે મૌન મૌન રહે છે ત્યારે એમ કહેવાય કે અંધારા જેવું છે, એટલે એને આપણે સ્વગતમ કે આત્મગતમ કહેવાય. અને પ્રકાશમ એનું ઓપોઝિટ એટલે વિરોધી છે, એટલે કે છે કે મોટેથી, એટલે હવે બોલવાની શરૂઆત કરે છે. એટલે હવે કે છે પ્રકાશમ એટલે મોટેથી, કે છે દૌવારિક જો દૂર રહીને બોલાવે છે કે હે દ્વારપાળ અત્ર આગચ્છ, અહીંયા. થોડે દૂર જઈને એને બોલાવે છે. અત્ર આગચ્છ, અહીંયા. કિમપી કથયિતુમ ઈચ્છામી, કે છે કે હું તને કંઈક કહેવા માગું છું, કંઈક કહેવા માગું છું. બરાબર. તો આ એક પેજ આપણે પૂરું થાય છે. આપણે આના પછી આગળના પેજમાં પ્રવેશ કરીએ છીએ. બરાબર. હા, તો એ સંન્યાસી દ્વારપાળને આ રીતે બહાર થોડેક દૂર જઈને બોલાવે છે,
કે અત્ર આગચ્છ અહીં આવ કિમપી કથયિતુમ ઈચ્છામિ, હું તને કંઈ કહેવા માગું છું. તો દૌવારિક ઉપસૃત્ય, ઉપ એટલે પાસે, શ્રુ એટલે સરવું એટલે જવું. સંબંધક ભૂતકૃદન છે, ક્રિયા પ્લસ ઈને ગુજરાતી અર્થ છે. પાસે જઈને કે છે કથયતુ ભવાન, આમને તો કશી લોભ લાલચ છે નહીં, એટલે દ્વારપાળ પાસે જઈને કે છે ભવાન કથયતુ, કે છે કે કહો શ્રીમાન કહો. હવે જો શું કહે છે કે સંન્યાસી કહે છે ત્વમ તું દૌવારિક અસી, હા તું તો કહે છે દ્વારપાળ છે, દૌવારિક અસી દ્વારપાળ છે. કદાપી ધનિક ન ભવિષ્યસી, હા કહે છે કે તું ક્યારેય ધનવાન બનશે નહીં, ધનિક ન ભવિષ્યસી, તું ક્યારેય ધનવાન થવાનો નથી. વનેશુ કંદરાસુ ચ વયમ વિચરામહ, હા અમે સંન્યાસીઓ તો કહે છે કે વનોમાં અને કંદરા એટલે ગુફાઓમાં, વનોમાં અને ગુફાઓમાં કહે છે કે વિચરામહ એટલે વિચરણ કરીએ છીએ, હરીએ ફરીએ છીએ. અને સર્વમ રસાયણ તત્વમ જાનીમહ, હા બધું રસાયણ તત્વ જે છે, રસાયણ વિદ્યા એ અમે જાનીમહ એટલે જાણીએ છીએ. હા આવી વાત કરે છે. હવે કોઈ એવો માણસ હોય તો એની લાલચમાં આવી જાય, હા લોભમાં આવી જાય, બરાબર. પણ આ દ્વારપાળને તો એવી કશી પડી નથી, હા કારણ કે શિવાજી મહારાજના સેવકોમાં એમના પ્રમાણેના એમના જેવા ગુણ ઉતરે છે. એટલે આને કોઈ એવો રસ, કોઈ દિલચસ્પી છે નહીં. એટલે કે છે દૌવારિક કે છે ભવતું નામ, ભલે હોય, અગ્રે અગ્રે આગળ આગળ, જે બકવાનું હોય તે બકી કાઢો, એમ બોલી કાઢો. અગ્રે અગ્રે કે છે આગળ આગળ, બરાબર. અને હવે સંન્યાસી શું કહે છે જુઓ, જોઈએ આપણે, કે છે કે યદિ મમ પ્રવેશ ત્વમ ન અવરોધયસી, હા સંન્યાસી કહે છે કે જો તું મારો પ્રવેશ ન અવરોધયસી એટલે રોકશે નહીં, અવરોધશે નહીં. તરહી, યદિ એટલે જો અને તરહી એટલે તો, કે છે કે જો તું મારા પ્રવેશ અવરોધશે નહીં, રોકશે નહીં. તરહી તો તુભ્યમ તને, યથા ઇષ્ટ એટલે યથેષ્ટ એટલે ઈચ્છા મુજબ, હા રસાયણમ દાસ્યામી, હા હું રસાયણ આપીશ. રસાયણ એટલે એક પ્રકારની રસાયણ વિદ્યા છે કે જેનાથી ઘણા બધા ધાતુઓમાં ચેન્જ આવી શકે છે, ધાતુ કલાને લગતો. તો કહે છે કે તની ઈચ્છા મુજબ, તારી ઈચ્છા હશે એ પ્રમાણેનું હું તને શું આપીશ, રસાયણ આપીશ. ભવિષ્યકાળની વાત છે. દા એટલે આપવું અને દાસ્યામી એટલે હું આપીશ. તેનાથી, તૃતીય વિભક્તિ, તેનાથી 50 તુલા પરિમિતમ, 50 તુલા એટલે તોલા, તોલો એટલે આપણે જોઈએ છીએ 10 ગ્રામ જેટલું માપ એટલે 1 તોલો. અહીંયા 50 તોલાની વાત કરી છે. તો 50 તોલા પરિમિત એટલે પ્રમાણવાળું, એટલે જેટલું. તામ્રમ તાંબુ, કોપર તાંબુ, સુવર્ણમ ભવિષ્યતિ સોનું બનશે. હું તને એવી રસાયણ વિદ્યા આપીશ કે 50 તોલા જેટલું તાંબુ હશે. તાંબાની તો કોઈ કિંમત હોતી નથી ધાતુમાં, પણ સોનાની તો એનાથી અનેક ગણી હોય. તો એ 50 તોલા તાંબુ શું બનશે, સોનું, ગોલ્ડ, સોનું બનશે. હવે આવી લાલચ આપે છે, લોભ આપે છે, લાલચ આપે છે. હવે જો આ વાત કરી અને ભાઈ દૌવારિક એટલે દ્વારપાળનો તો અજામાંથી સટકલી, હા એનું તો ભાઈ છટક્યું, હા એનો પિત્તો ગયો. કે છે આહા કપટીન, હવે કે છે કે હવે આને પકડો બરોબર. લાલચ આલી એટલે ગયો કમથી, હા કે છે કે અરે કપટી, હા સંબોધન આહા કપટીન, કે છે અરે કપટી વિશ્વાસઘાતમ ઉપદિશસી, તું કે છે કે મને વિશ્વાસઘાત શીખવે છે, ઉપદેશ આપે છે. મારા માલિક સાથે કે છે વિશ્વાસઘાત ઉપદેશ આપે છે, ઉપદેશે છે, શીખવે છે. ન વયમ તાદૃશાહા, હા વયમ તાદૃશાહ ન, એ પૂરી જાતિની વાત કરે છે, હા દ્વારપાળની. તાદૃશા એટલે તારા જેવા, વયમ એટલે અમે, ન એટલે નથી. અમે કે છે તારા જેવા નથી. અને કે છે કથય કહ ત્વમ, ત્વમ કથય, તું કહે કે કહ એટલે કોણ છે. ત્વમ કથય કહ, હા બોલ, કે છે કે ત્વમ કહ તું કોણ છે. અને કુતઃ આગચ્છસી, કુતઃ એટલે ક્યાંથી,
આગચ્છસી એટલે આવે છે. તો ક્યાંથી આવે છે? અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે, હું તને કોઈક રાજાનો જાસૂસ ગુપ્તચર માનું છું. ગુપ્તચર હોય એ શું કરે? જે રાજાને સામે લડવું હોય ને, કિલ્લો જીતવો હોય, તો આવા ગુપ્તચર જાસૂસને મોકલે એટલે એની નબળી કડીઓને શોધી લાવે. ઘણા આવા લોકોને પૈસા આપી, લાલચ આપી અને ફોડી નાખે, અને જે નબળી કડી હોય એને શોધી લાવે. એટલે જ્યારે આક્રમણ કરવું હોય, હુમલો કરવો હોય, તો એ રસ્તેથી એ લોકો કરી શકે. એટલે કહે છે કે હું તને કોઈક રાજાનો શું માનું છું? ગુપ્તચર, ગુપ્ત રીતે ફરનાર, જેને જાસૂસ કહીએ છીએ. અને મન્ય એટલે ઉત્તમ પુરુષ એકવચન, હું માનું છું. અને કહે છે દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય, દુર્ગ અધ્યક્ષ, દુર્ગ એટલે કિલ્લો અને અધ્યક્ષ એટલે અધિકારી, એટલે કિલ્લાના ઉપરી અધિકારીને નિવેદ્ય એટલે જણાવીને ત્વામ દંડયિષ્યામી, હું તને દંડ અપાવીશ. કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને દંડ અપાવીશ. અને સહ ત્વામ વિજ્ઞાય, સહ એટલે તે એટલે કિલ્લાના ઉપરી અધિકારી દુર્ગાધ્યક્ષ, ત્વામ એટલે તને, વિજ્ઞાય ઉપસર્ગ પ્રયોગ છે, જ્ઞાય એટલે જાણવું, અને વિજ્ઞાય એટલે જાણીને, યથોચિતમ કરીષ્યતિ, યથા ઉચિતમ કરીષ્યતિ એટલે યથા યોગ્ય કરશે. હવે તો તું ચલ, હવે તો હું તને લઈ જાઉં કિલ્લાના ઉપરી અધિકારી પાસે, દુર્ગાધ્યક્ષ પાસે લઈ જાઉં. એ કહે છે કે તને બરાબર જાણશે, સમજશે, અને જે યોગ્ય હશે તે કરશે. બરાબર. હવે પોતે જે હતો ને સંન્યાસી, એ જ દુર્ગાધ્યક્ષ છે. કિલ્લાનો ઉપરી અધિકારી એ પોતે જ છે. બરાબર. પરંતુ આ દ્વારપાળની શું કરવા આવ્યો છે? કસોટી, પરીક્ષા લેવા આવ્યો છે. એટલે એને દાઢી બીજી વધારી અને સંન્યાસીનો વેશ ધારણ કર્યો છે. હવે જુઓ આગળ. હવે એમ કહેવાય કે હું તો પકડાઈ ગયો, એટલે હવે દોડ કરે છે છૂટવાનો. આગળ વાત આખી કમ્પ્લીટ તો કરવી પડે ને. એ સંન્યાસી કે છે પરિત્યજ પરિત્યજ, છોડી દે છોડી દે, છોડ છોડ, કે છે મને છોડી દે. પેલાને તો બરોબર આમ કોલરથી પકડ્યો છે, આમ કોલરથી બરોબરનો પકડ્યો છે આમ, બરાબર. એટલે એ કહે છે કે છોડ છોડ, ન અહમ નાહમ, ન અહમ પુનઃ આગમિષ્યામી, અહમ પુનઃ આગમિષ્યામી નહીં, ન એટલે નહીં. હું કહે છે કે ફરી આવીશ નહીં, મને છોડી દે, હવે હું ફરી આવીશ નહીં. અને નૈવમ પુનઃ કથયિષ્યામી, નૈવમ એટલે ન પ્લસ એવમ સંધિ, એવમ ન પુનઃ કથયિષ્યામી, પુનઃ એટલે ફરી, કથય એટલે કહેવું. ફરી કહે છે કે આવું કહીશ નહીં, આવીશે નહીં અને કહીશ પણ નહીં. કહે છે કે હું ફરી આવીશે નહીં અને કહીશ પણ નહીં, મને તું પરિત્યજ પરિત્યજ, વિનંતી કરી, છોડી દે છોડી દે, આજ્ઞાર્થનું રૂપ છે છોડ છોડ. હવે દ્વારપાળે તો બરાબર પકડમાં આવ્યો છે. શા માટે છોડે ભાઈ? હવે તો એને બરોબર પકડ્યો. એટલે દૌવારિક તત વિગણ્ય, દ્વારપાળ તેને અવગણીને, અનાદર કરીને, વિગણ્ય એટલે અવગણીને, તમ હસ્તેન ગૃહીત્વા, તેને આમ હાથ વડે, બરાબર હાથ વડે, ગૃહીત્વા એટલે પકડીને, નયતિ એટલે લઈ જાય છે. દ્વારપાળ તેને અવગણીને, તેને હાથ વડે પકડીને લઈ જાય છે. નય એટલે લઈ જવું, બરાબર. ની ધાતુનું નયતિ એટલે લઈ જાય છે. બરાબર. હવે આ એક ચિત્ર છે તમારા પુસ્તકની અંદર, જે તમે જોઈ શકો છો કે જે દાઢી ધરાવતા સંન્યાસી, જે દુર્ગાના અધ્યક્ષ એટલે કિલ્લાના ઉપરી અધિકારી છે, અને સામે જ્યારે હવે એની ખબર પડી જાય છે કે તે કિલ્લાના ઉપરી અધિકારી છે, ત્યારે દ્વારપાળ બે હાથ જોડીને તેમને તેમની માફી માગી રહ્યો છે કે મારાથી જે ખરું ખોટું બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. બરાબર. હવે આપણે આગળ જોઈએ. પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે, સંન્યાસી અને પ્રબલ એટલે પુષ્કળ, પ્રકાશ એટલે અજવાળું, બરાબર. પ્રકાશ તો પુષ્કળ અજવાળાવાળા દીવાની પાસે લઈ જાય છે. દીપસ્ય સમીપે એટલે પાસે. અને પછી ત્યાં જઈને કહે છે કે દૌવારિક, કે છે હે દ્વારપાળ, અપી જાનાસી મામ,
અપી એટલે શરૂઆત થાય તો એનો એ પ્રશ્નવાચક બને છે કે શું, મામ એટલે મને, અને જાનાસી સી એટલે તું, કે છે કે શું તું મને જાણે છે, મને ઓળખે છે, મને જાણે છે. હવે જ્યારે આપણને કોઈ ઘણા વખતે કોઈ મળ્યું હોય પછી કે ઓળખાણ પડી, તો આપણે કે અરે ઓળખ્યા નહીં હો. પછી આપણે આમ વિચારીએ, પછી આમ ધારીને જોઈએ હો પાછા. અલા રમેશભાઈ, ઓહો કેમ છો, મજામાં, ઓળખાણ પડી. હા, તો આવી રીતે આપણને વિચારીને અને ધારીને જોવું પડે. હવે જ્યારે અહીં સંન્યાસીએ કીધું કે ભાઈ તું મને જાણે છે, મને ઓળખે છે, એટલે દૌવારિક નિપુણમ નિરીક્ષ્ય, હા, નિપુણ અહીંથી નિરીક્ષણ કરીને, એટલે નિરીક્ષ એટલે જોઈને, નિપુણ એટલે બારીકાઈથી, નિપુણતાથી એટલે બારીકાઈથી એકદમ ઝીણવટભર્યું નિરીક્ષે એટલે જોઈને, અને તરત ઓળખી કાઢે છે. હવે જોયા પછી આર્ય ખલુ ભવાન, ભવાન એટલે તમે, ખલુ એટલે ખરેખર, આર્ય એટલે શ્રીમાન, અરે એટલે અરે ખરેખર આપ શ્રીમાન. ઓહો, આ તો કે છે કે દુર્ગના અધ્યક્ષ જ છે, ટીલાના અધિકારી છે. ભવાન એટલે તમે, આદરસૂચક શબ્દ છે, આપ અથવા તમે. ખલુ એટલે ખરેખર, કે છે કે ખરેખર આપ શ્રીમાન છો. અને તરત જ કે છે આર્ય, હા બરાબર કાન પકડ્યા ભાઈ, હા, કે છે કે ક્ષંતુમ અર્હતિ મામ, હા તમે કે છે કે મને માફ કરી શકો છો. આર્ય ક્ષંતુમ અર્હતિ મામ, તમે મને માફ કરી શકો છો. બરાબર, તમે માફ કરી શકો છો. અર્હતિ એટલે શકો છો. અને હવે જો આગળ જ્યારે આ વાત કરે છે ત્યારે સંન્યાસી કહે છે કે તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય, તેની પીઠ પર, હા શું આપે છે, શાબાશી આપે છે. હા, તેની પૃષ્ઠે એટલે પીઠ પર, હસ્ત એટલે હાથને, વિન્યસ્ય એટલે મૂકીને, તેની પીઠ પર હાથ મૂકીને કહે છે કે દૌવારિક મયા તે પરીક્ષા કૃતા, હા કે છે કે મેં તારી પરીક્ષા કરી. મયા તે પરીક્ષા કૃતા, મેં તારી પરીક્ષા કરી. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત હસી, હા તો યોગ્ય સ્થાને નિમાયેલો છે, નિમણૂક પામેલો છે. ઉત્કોચાય અલોલુપા, ઉત્કચ એટલે લાંચ રૂશ્વત. ઘણા લોકો આમ ટેબલ નીચેથી લે છે ને પૈસા કામ કરવાના, લાંચ રિશ્વત લે અને પછી કામ કરી આપે. તો એને ઉત્કોચ એટલે લાંચ કહેવાય, જે વધારાના પૈસા લેવા, લોભ લાલચ કરીને પૈસા ખેંચવાય એટલે ઉત્કોચ એટલે લાંચ રિશ્વત. અલોલુપા એટલે લોલુપ એટલે લાલચું, ને એટલે ન, લાલચું ન હોય તેવા. એટલે કે છે કે લાંચ રિશ્વત માટે, રિશ્વત માટે કે છે કે લાલચું ન હોય તેવા, ત્વાદૃશા તારા જેવા, પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતી, પ્રભુ એટલે સ્વામી, જે માલિક છે, એ સ્વામીના પુરસ્કાર ઇનામને, ભાજન એટલે પાત્ર, ભવંતી એટલે બને છે. એ તો સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. તારા જેવા લોકોને તો માલિકનું શું મળશે, ઇનામ મળશે, પુરસ્કાર મળશે. અને પછી કે છે અહમ તવ પ્રામાણિકતા, હું તારી પ્રામાણિકતા, ઈમાનદારીની વાતને પ્રભુ સન્નિધવ કથયિષ્યે, સન્નિધવ એટલે સમીપ એટલે પાસે, પ્રભુ એટલે માલિક, શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી, તો કે છે કે તે પ્રભુની પાસે કથયિષ્યે એટલે સ્વામી પાસે કહીશ. તારી જે પ્રામાણિકતા તે આજે બતાવી છે, એ પ્રામાણિકતાની વાતને હું માલિક પાસે, સ્વામી પાસે કહીશ. અને પછી એને કહે છે કે કુત્ર વર્તતે શ્રીમાન, હા એ શ્રીમાન કહે છે કે કુત્ર વર્તતે એટલે ક્યાં છે. હવે પ્રશ્ન કરે છે કે શિવાજી મહારાજનું મળવા આવે છે એટલે કહે છે કે તે શ્રીમાન ક્યાં છે. અને કિમ અનુતિષ્ઠતિ સંપ્રતિ સહ, સંપ્રતિ એટલે અત્યારે, સહ એટલે તે, કિમ અનુતિષ્ઠતિ એટલે શું કરે છે. હવે એ કહે છે કે તે શ્રીમાન કુત્ર વર્તતે, તે શ્રીમાન ક્યાં છે, અને સંપ્રતિ એટલે અત્યારે, કિમ અનુતિષ્ઠતિ તે શું કરે છે. તો અહીં એમ કહેવાય કે આ પાઠ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે આ નાટક છે, ડ્રામા છે, જે શિવાજી મહારાજ એમની વીરતા, અનેક કિલ્લાઓ તેમને જીત્યા, અને કિલ્લાઓ ઉપર એક ચક્રી શાસન એમને ઘણા વર્ષો સુધી ટકાવી રાખ્યું. તો
તો એકલા માણસથી કશું ન થાય, એમને સાથ અને સહયોગ આપનારા પણ હોવા જોઈએ. તો અહીં એમને સાથ આપનારા એવા બધા જ લોકો, એમના પ્રધાન, સેનાપતિ, સૈનિક અને આવા દ્વારપાળ, આ બધા જ એમના કાર્યને અનુસરતા હતા. માટે જ કહે છે કે આ એક શક્ય બન્યું. તો આ પાઠ આપણને એવો બોધ આપે છે કે જે સારું કાર્ય કરતા હોય તો એમના ગુણો બીજા લોકોએ પણ એને અનુસરવા જોઈએ, અને એ અનુસરે તો આખી સિસ્ટમ એ યોગ્ય રીતે ચાલે. બરાબર. તો મિત્રો, આ પાઠનું સ્વાધ્યાય કાર્ય, એનું ગુજરાતી ભાષાંતર તમે લખી દેજો, સમજી લેજો. બરાબર. તો સર્વ મિત્રોને મારા જય રાજારામ.